ખબર છે કે થોડા દિવસ પહેલા જ તે ફોન કરેલો, પણ મારો નવો ફોન આવ્યા પછી તે અત્યારે જ તો ફોન કર્યો. હા, થેન્ક્સ. એ શું છે ને કે મારા ભાઈએ મને ગિફ્ટમાં ફોન આપ્યો છે. એકચ્યુઅલી છે ને હું એક શરત જીતી ગઈ. શરત? છોડ ને યાર, શરત એટલી બધી નાની હતી ને કે કોઈ પણ નાનું બાળક પણ જીતી જાય. હા, અરે સારી રીતે સંભળાય છે. શું સાઉન્ડ ક્વોલિટી છે આ ફોનની. અને તને ખબર છે આ કઈ મામૂલી ફોન નથી, ₹40,000 નો ફોન છે. હા, કે રોટોમેટિક કંપનીનું નામ તો સાંભળ્યું જ હશે ને. હા, એ જ કંપનીના ફોનથી અત્યારે હું તારી સાથે વાત કરી રહી છું. હા યાર, તારી વાત એકદમ સાચી. પણ શું કરું, જ્યારથી સોસાયટીની સેક્રેટરી બની છું ને ત્યારનો મને ટાઈમ જ નથી મળતો. એ શું છે કે અમારી સોસાયટીમાં કોઈ સેન્સિબલ માણસ છે જ નહીં, એટલે ન છૂટકે મારે સોસાયટીની સેક્રેટરી બનવું પડ્યું. હા, અરે આઈ અન્ડરસ્ટેન્ડ યાર. ના યાર, એ શું છે ને કે કેટલું બધું નાનું અને ટુચ્ચું કામ હોય છે કે મને ફોન ટચ કરવાનો પણ ટાઈમ નથી મળતો. યુ સી, ખબરદાર જો મારા ફોનને હાથ પર લગાડો છે તો. હા મિતુડી, આઈ ટોક ટુ યુ ઇન સમ ટાઈમ. એક ટુચ્ચું કામ પતાવવાનું છે. અરે ટીટ માકડી, આવી ગરમી હે ને ખાવા માંડી છો. અમે કયું ને તારી અરે લવારા કરીએ છે, ઈ તારા કાન સુધી પહોંચતા નથી. અને ફોનની ઘંટડી વાગી, તું સાંભળી ગઈ. એટલે હવે અમારે તારી અરે વાતો કરવા હારું આમ ખિસ્સામાંથી ફોન કાઢીને તને લગાડવાનો. તે તું વાત કરે મારી અરે. અંકલ, આવા ફાલતુ ટોણા નહીં મારો, સમજ્યા? ઓલી કાન ખોલીને સાંભળી લેજો. આ ટોણા મારવાનું તો જિંદગીમાં મને મારા આદાએ નથી શીખવાડ્યું. આ તો એક ગાને બે કટકા, સમજી? અચ્છા, બોલો શું વાત કરવી છે તમારે? બોલો. સાંભળ ટીટ માકડી, આપણી વચ્ચે એવું નક્કી થયું તું ને કે તું સેક્રેટરી બનીશ તો એ બધો પાવર તું મને આપીશ. ઓલા સ્વાદ રેસ્ટોરન્ટમાં આ ગીતાને હેડ શેફની નોકરી અપાવીશ અને તારી ગિફ્ટમાં આ સંદીપડાને અડધો ભાગ આપીશ. શું છે આ બધી વાતનું હવે? એક મિનિટ, મને લાગે કે દિશા એક સાથે આટલું બધું સાંભળીને કન્ફ્યુઝ થઈ ગઈ લાગે છે. હું વાત કરું છું. દિશા, હાય દિશા, યાદ કર સેક્રેટરીની ચૂંટણી જીતવા માટે તે મારા પરિવાર સાથે એક સોદો કરેલો. બસ એ સોદા પ્રમાણે જ મને, મમ્મી અને પપ્પાને અલગ વળતર ચૂકવવાનું છે. યાદ આવ્યું? શું બોલો છો તમે લોકો? આટલું બધું પાછું બોલવું પડશે? ના, અંકલ જે બોલ્યા એ તો હું સમજી જ ગઈ. હા તો શું તો? રે ઓલા સોદાનું હું? કયો સોદો? દિશા, શું તારું મગજ કામ નથી કરતું? ચૂંટણી જીતવા માટે જે તે અલગ કિંમત કબૂલ કરી હતી ને એ હવે ચૂકવ. તમે લોકો શું બોલો છો ને એ જરાય મને સમજાતું નથી. અને મેં કોને અને ક્યારે શું વાયદો કરેલો? આર યુ ગાઈસ મેડ? રે આ નાટક કરે છે. ના ચારુ, એ તો તારો ડિપાર્ટમેન્ટ છે. હે તો છેલ્લી 10 મિનિટથી ઊભી એક્ટિંગ શું કામ કરે છે? હા, અમને ન જોયા હોય એનું નાટક, અમને સાંભળ્યા ન હોય એનું નાટક, અને હવે આ લોકો સાથે જે વાત થઈ હતી એ યાદ નથી એનું નાટક. હે, તું શું આ લોકોની યુનિયન લીડર છે? મુદ્દો એ નથી, મુદ્દો એ છે કે તું બોલીને ફરી રહી છે. જો ચારુ, મારી પર છે ને આમ બેફામ આરોપ નહીં મૂક. આપણી વચ્ચે એવી કોઈ વાત જ નથી થઈ જેમાંથી હું ફરી જાઉં. હે, પણ આ લોકો સાથે તો વાત થઈ હતી ને. ચારુ, તું આવા બહાના કાઢીને મારી સાથે ઝઘડો કરવા માંગે છે? આ શું ઇડિયટ જેવી વાતો કરે છે? એ શું છે ને ચારુ, તારી સાથે વાત કરતી વખતે તારું સ્ટેન્ડર્ડ તો ધ્યાનમાં રાખવું જ પડે ને. બાકી તો હું સેન્સિબલ વાત જ કરું છું. એક મિનિટ, મારી હરિયું, આ રોજના બાધણા કરવાની છે ને તમારી બેની હોબી છે, પણ એ હોબી અત્યારે જરાય કામ નહીં આવે. એ હોબી પછી પૂરી કરજો. હમણાં એલી મને આની હારે વાત કરી લેવા દે. વાત કરું તારી હારે, બોલ. હા અંકલ, આપણે તો વાત કરતા હતા પણ તમારી ચારુડી છે ને વચ્ચે ટપ કરી રહી છે.
હવે નહીં બોલે. હવે તું મને એમ કે તું આ સોસાયટીની સેક્રેટરી કેવી રીતે બની? ઓફકોર્સ ચૂંટાઈને. હા, ઈ ચૂંટાઈ અમૂર આ મારો, આ ગીતાનો અને સંદીપડાનો મત લેવા હારું તે મારી એરે હું વાયદો કરીને સોદો કર્યો તો. કયો સોદો?